Good afternoon, all. So, this is Keval Shah here, and we would be speaking about testing, the manual testing course, and this is basically about the introduction on IT industry and where the quality assurance engineering lies. Basically, હું એ કહેવા માગું છું કે આપણે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી બહુ મોટી છે, એમાં એક રોડમેપ હોય છે જેમાં ટેકનિકલ નોન ટેકનિકલ પાર્ટ્સ આવે છે અને આપણે એ સમજવાનું છે કે આપણું સોફ્ટવેર એન્જિનિયરિંગ જેને ક્વોલિટી એશ્યોરન્સ એન્જિનિયરિંગ પણ કહેવાય છે એ ક્યાં લાઈસ કરે છે, રાઈટ? ઓકે સો આપણે જોઈશું કે આઈટી રોડમેપ. ઓકે, આઈટી રોડમેપમાં શું શું છે આમાં? સો રોડમેપ ટુ આઈટી ઇન્ડસ્ટ્રી કહે છે કે એમાં બે પર્ટિક્યુલર ડોમેન્સ હોય છે. એક છે નોન ટેકનિકલ ડોમેન અને બીજું છે ટેકનિકલ ડોમેન. ટેકનિકલ ડોમેનમાં શું થાય છે કે જ્યારે પણ આપણે કોઈ સોફ્ટવેર એપ્લિકેશન બનાવીએ છીએ એ બેઝિકલી બે પાર્ટમાં ડિવાઈડ થાય છે, ફ્રન્ટ એન્ડ અને ફ્રન્ટ એન્ડ થઈ ગયું અને બેક એન્ડ થઈ ગયું. ઓકે, સો ફ્રન્ટ એન્ડમાં તમે જોઈશો કે એમાં ફ્રન્ટ એન્ડમાં બેઝિકલી વેબ ડેવલપમેન્ટ આવે, મોબાઈલ ડેવલપમેન્ટ આવે, ડેસ્કટોપ એપ્લિકેશન્સ આવે. તો જે યુઝરને દેખાય છે, જે યુઝર સાથે ઇન્ટરેક્શન કરે છે, એ યુઝરને કેવી રીતના સ્ક્રીન દેખાડવી એ બધું તમારું ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટમાં આવે છે. જેવી રીતના HTML થઈ ગયું, CSS થઈ ગયું, જાવાસ્ક્રિપ્ટ થઈ ગયું, એમની કોઈ ફ્રેમવર્ક છે જે રીતના બૂટસ્ટ્રેપ છે, એન્ગ્યુલર છે, એન્ડ્રોઈડ છે, iOS છે, એ બધું તમારું મોબાઈલ ફ્રન્ટ એન્ડ એપ્લિકેશન ડેવલપમેન્ટ કરવામાં યુઝ થાય છે. અને એના પછી જે પણ તમારા ડેવલપમેન્ટ તમે ફ્રન્ટ એન્ડમાં કર્યું છે એમને ડેટાબેઝ સાથે ઇન્ટરેક્ટિવ કેવી રીતના કરવું એ બધું તમારું બેકએન્ડ ટેકનોલોજી ડિસાઇડ કરે છે, જે અગેન બે પાર્ટમાં ડિવાઈડ થાય છે કે બોસ ફ્રેમવર્ક કઈ યુઝ કરવી, જેવી રીતના પાયથન, જાવા, નોડ.js એ બધી લેંગ્વેજીસ છે, રાઈટ? તો પાયથનની જે પણ તમે ફ્રેમવર્ક જેંગો કહો કે પછી તમે ફ્લેશ કહો કે જાવાની કહો, સ્પ્રિંગ છે કે પછી બૂટસ્ટ્રેપ છે, એ બધું તમારું કેવી રીતના આવી ગયું, એ બધી ટેકનોલોજીસ થઈ ગઈ ને ફ્રેમવર્ક થઈ ગયો. સો એન્ડ પોઈન્ટ ઓફ ટેકનિકલ ડોમેનનું શું હશે કે તમારો ડેટા જે ફ્રન્ટ એન્ડમાં તમે પુટઅપ કર્યું એ તમારું ડેટા રીડ થાય અને રીડ થઈને અંતે કેમાં સ્ટોર થઈ જશે? ડેટાબેઝમાં. કેમાં સ્ટોર થઈ જશે? ડેટાબેઝમાં. એમાં પછી MySQL આવી ગયું, PostgreSQL આવી ગયું, Oracle આવી ગયું ઓર MongoDB વગેરે, કે આપણે ડિપેન્ડ કે આપણે કયું ડેટાબેઝ લેવા માંગીએ છીએ. અને બીજું તમે સેક્શન જોઈશો તો એ પ્યોરલી નોન ટેકનિકલ ડોમેન છે. એમાં નોન ટેકનિકલ ડોમેન એટલે શું કે જ્યાં તમારી કોડિંગ એબિલિટી રિક્વાયર્ડ નથી. એની નોન આઈટી પર્સન કેન ઓલ્સો બી અ પાર્ટ ઓફ આઈટી ઇન્ડસ્ટ્રી. જે રીતના તમે નોન ટેકનિકલ તમારો ફોર એક્ઝામ્પલ ગ્રાફિક ડિઝાઇનિંગ અથવા તો UI/UX ડિઝાઇનિંગ, તમારી એપ્લિકેશનને યુઝર સાથે ઇન્ટરેક્ટિવ કેવી રીતના બનાવી, એ બધા ડોક્યુમેન્ટેશન્સ, એ બધી ડિઝાઇનિંગ એબિલિટી, એ બધું તમારું ગ્રાફિક ડિઝાઇનિંગ અને UI અને UX ડિઝાઇનિંગમાંથી આવે છે. પછી થઈ ગયું ડિજિટલ માર્કેટિંગ. આજે તમે જોશો તો કોઈ પણ સેમિનાર કરવા હોય કે કોઈ પોતાની ચેનલ ઓપન કરી છે, પોતાના ક્લાસીસ ઓપન કર્યા છે કે પછી કોઈએ પોતાનું નવું બ્રાન્ડ શોરૂમ્સ ઓપન કર્યો છે, કયા મોલ્સમાં ઓપન, એ તમે જોશો તો આજે ડિજિટલ માર્કેટિંગમાં તમને દેખાડવામાં આવશે કે ફેસબુકમાં જોશો તો એમની એડવર્ટાઇઝમેન્ટ આવી, કે પછી તમે એમેઝોનમાં જોશો તો એમની એડવર્ટાઇઝમેન્ટ હશે, કે પછી તમે તમે ઇન્સ્ટાગ્રામ વાપરતા હશો, ટ્વિટર વાપરતા હશો કે લિંક્ડઇન, જે પણ સોશિયલ મીડિયા ઉપર તમારો જે પણ તમે માર્કેટિંગ કરો છો એ બધું તમારું ડિજિટલ માર્કેટિંગમાં આવે. ને પછી એટ ધ એન્ડ તમારું શું આવે? સોફ્ટવેર ટેસ્ટિંગ. સોફ્ટવેર ટેસ્ટિંગ હાલાકી બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. એક છે મેન્યુઅલ ટેસ્ટિંગ અને બીજું છે ઓટોમેશન ટેસ્ટિંગ. ઓકે, સો મેન્યુઅલ ટેસ્ટિંગમાં તમારે શું કરવાનું હોય છે? ઈચ એન્ડ એવરી સ્ટેપ સોફ્ટવેરના તમારે મેન્યુઅલી ટેસ્ટ કરવાના હોય છે, જે આપણે ઇન ડિટેલ આવતા લેક્ચર્સમાં અને આવતા
સ્લાઇડ્સમાં જોશું કે એકચ્યુઅલીમાં આપણું સોફ્ટવેર ટેસ્ટિંગ હોય છે શું. અને ઓટોમેશન ટેસ્ટિંગ એક એવી વસ્તુ છે જ્યારે તમારો કોડ જે છે, જે તમારી એપ્લિકેશન છે એ એકદમ રેડી ટુ યુઝ છે. બેઝિકલી અગર કોઈ મોડ્યુલ, જે આપણે આગળ જોઈશું કે કોઈ મોડ્યુલ અધૂરું છે ડેવલપમેન્ટમાં, તો એમાં ઓટોમેશન ટેસ્ટિંગ એકદમ પ્લે રોલ કરી શકે નહીં, કેમ કે ઓટોમેશનમાં આપણે સર્ટન સ્ટેજીસ લેવાના હોય છે જે ડન થઈ ગયા હોય છે. ઓકે, સો એ આપણે ધીરે ધીરે જેવી રીતના આપણે આખા સોફ્ટવેર ટેસ્ટિંગ માટે આખા જે પણ આપણે લેક્ચર્સ આપણે ફ્યુચર સેશન્સમાં એ બધું તમારું ક્લિયર થશે વન બાય વન. સો જે રીતના આપણે ચેસમાં કહે ને, વન સ્ટેપ એટ ધ મોમેન્ટ, રાઈટ. ચેસમાં પણ આપણે કહીએ, આપણે જ્યારે ચેસ રમતા હોય છે ત્યારે આપણે એક ટાઈમે એક જ સ્ટેપ લેવાનો હોય છે, રાઈટ. એક જ વસ્તુ આપણે આગળ લગાડી શકીએ. તો એવી જ રીતના આમાં પણ આપણે વન બાય વન આખું શીખવાનું છે અને ધીરે ધીરે આપણે આગળ વધવાનું છે. તો આજે બેઝિકલી આપણે એ શીખવાનું છે કે આપણે ક્વોલિટી એશ્યોરન્સ એન્જિનિયરિંગ આઈટી ઇન્ડસ્ટ્રીમાં શું રોલ નિભાવે છે, તમારો કયો રોલ છે આઈટી ઇન્ડસ્ટ્રીનો, કયા કયા સોફ્ટવેરના સ્ટેજીસ ઉપર તમારું ટેસ્ટિંગ પરફોર્મ થાય છે, પેરેલલી તમે કેવી રીતના ટેસ્ટિંગને આગળ જતાં પ્રૂફ કરી શકો છો કે યસ અમે આ ટેસ્ટિંગ કરી છે અને ધીસ ઇઝ અ પ્રોપર સોફ્ટવેર ઇઝ રેડી એન્ડ આપણે એને એન્ડ યુઝર એટલે કે એન્ડ કન્ઝ્યુમરને આપણે આપી શકીએ છીએ. ઓકે, સો તો ક્વોલિટી એન્જિનિયરિંગમાં આપણે અગર જોઈશું તો સૌથી પહેલાં આપણે એ સમજવાનું છે કે સોફ્ટવેરમાં કયા કયા સ્ટેજીસ છે અને કયા કયા ટેસ્ટિંગ આપણે કરવાના છે, રાઈટ. તો આ જે છે સિમ્પ્લિફાઈડ સોફ્ટવેર આર્કિટેક્ચર. શું છે આ સિમ્પ્લિફાઈડ સોફ્ટવેર આર્કિટેક્ચર? એટલે કે આમાં બેઝિકલી તમે શું જોશો કે એકદમ ટોપ લેવલનું એકદમ કે ને એકદમ હાઈ લેવલ ડેફિનેશન કે હાઈ લેવલ મોડેલ આપણે જ્યારે બનાવીએ, આપણે જેવી રીતના બનાવીએ તો એ હિસાબે તમારું અહીંયાથી સ્ટાર્ટ થાય. સૌથી પહેલાં જે રીતના મેં વાત કરી, નોન ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાંથી તમારું ડોક્યુમેન્ટ ક્લિયર થશે કે યસ મારી આ રિક્વાયરમેન્ટ છે ક્લાયન્ટની, એ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે મેં જે ડોક્યુમેન્ટ બનાવ્યો છે શું એ પ્રોપર છે. તો એ મોમેન્ટ ઉપર તમારી રિક્વાયરમેન્ટ ટેસ્ટિંગ આવે. જો તમારું રિક્વાયરમેન્ટ ટેસ્ટિંગ પાસ થાય છે, કસ્ટમર સાથે પાસ થાય છે, એના પછી જ એનું ડેવલપમેન્ટ સ્ટાર્ટ થાય છે, જેમાં આપણે કહીએ છીએ સ્ટાર્ટ વિલ ડન ફ્રોમ ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ એપ્લિકેશન. અને એના પછી તમારું બેક એન્ડ ડેવલપમેન્ટ થશે અને ડેટાબેઝનું ડેવલપમેન્ટ થશે. એકચ્યુઅલીમાં પેરેલલી ડેવલપમેન્ટ થાય છે, કેમ કે ટીમ તમારી ડિવાઇડેડ હોય છે કે ઓકે ફ્રન્ટ એન્ડ કોણ ડેવલપમેન્ટ, એટલે માની લો કે તમારી 10 હેડ કાઉન્ટની ટીમ છે, બરાબર. તો એમાંથી 3 જણા તમારું ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ કરશે, 3 જણા તમારું બેક એન્ડ ડેવલપમેન્ટ કરશે અને 4 જણા કદાચ તમારું ડેટાબેઝનું કરશે. અને એ ઇન્ટરચેન્જેબલ હોય છે ડિપેન્ડ ઓન કે એમની એબિલિટી, કેપેબિલિટી અને ટેકનિકલ નોલેજ કેવી રીતના છે. તો સર્ટેન અગેન તમે અગર જોશો તો અહીંયા ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટમાં ડિઝાઇન ટેસ્ટિંગ થાય છે. ફોર એક્ઝામ્પલ તમે લોગિનનું પેજ બનાવ્યું કે તમે કોઈ બેન્કિંગ એપ્લિકેશનનું પેજ બનાવ્યું કે તમે કીધું કે એક બટન મારું રાઈટ કોર્નરમાં હોવું જોઈએ અને તમે બનાવ્યું લેફ્ટ કોર્નરમાં, તો એ મારી ડિઝાઇન પ્રમાણે મારું યુઝર ઇન્ટરફેસ બનાવવામાં આવ્યું નથી, રાઈટ. સો એ હિસાબે તમારી ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટમાં તમે કહેશો તો મારી ડિઝાઇન ટેસ્ટિંગ બેઝિકલી તમે જે પણ ડોક્યુમેન્ટ તમે અહીં આગળ ફોરવર્ડ કર્યા છે ડેવલપમેન્ટ ટીમમાં, એ ટીમ એ પ્રમાણે જે હિસાબે તમે UI UX ડિઝાઇન કરીને તમને આપવામાં આવ્યું છે એ હિસાબે અગર જો તમે કોઈ UIમાં મિસ્ટેક કરી છે તો ત્યાં આપણે એને રેઝ કરવું પડે ડેવલપમેન્ટ ટીમમાં. અને એ હિસાબે આ જે સેક્શન છે, આ જે પર્ટિક્યુલર સેક્શન છે એને આપણે શું કહીશું? ડિઝાઇન ટેસ્ટિંગ. ઓકે, અને એના પછી તમારું આવશે બેકએન્ડ અને ડેટાબેઝ ટેસ્ટિંગ. એમાં બેઝિકલી શું હોય છે કે તમે આખી ડિઝાઇન, આખી ટેસ્ટિંગ
એપ્લિકેશનની ટેસ્ટિંગ તમે ડન કરશો, જેને આપણે કહેવાય છે સિસ્ટમ ટેસ્ટિંગ. એના પછી ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. એ બધા આપણે સ્ટેપ્સ જોશું કે ડિઝાઇન ટેસ્ટિંગ શું હોય છે, ઇન્ટિગ્રેશન, સિસ્ટમ ટેસ્ટિંગ શું હોય છે, અને ફાઇનલી નવો જ મોડ્યુલ, નવી જ દુનિયા છે એનાલિટિક્સ કરીને, જેમાં તમારા ડેટાબેઝો છે પણ મલ્ટિપલ ડેટાબેઝને મર્જ કરીને, રેક્ટિફાઈ કરીને, ટ્રાન્સફોર્મ કરીને આપણે નવા રિપોર્ટો બનાવીએ છીએ. જેવી રીતના કે આ મહિનામાં મારી કેટલી સેલિંગ થઈ, અથવા તો આ મહિના સાથે પહેલા મહિનામાં કેટલી સેલિંગ થઈ હતી, એ બંનેનો મારે કમ્પેરિઝન જોવું છે. અથવા તો બીજી રિક્વાયરમેન્ટ આપણે એનાલિટિક્સમાં એમ કહીએ કે બસ ઓકે, આ મહિનો મારો એપ્રિલ ચાલુ છે, બરાબર. ઓકે, તો મને અત્યાર સુધીમાં જેટલી પણ સેલિંગ થઈ છે, બરાબર, જેટલી પણ સેલિંગ થઈ છે એ આ વર્ષનું છે, 24-25 ફાઇનાન્શિયલ યરનું છે. પણ મારે એ સેમ પીરિયડ માટે 23-24 ફાઇનાન્શિયલ યરમાં, એટલે કે ગત વર્ષે એપ્રિલમાં આટલા દિવસોમાં કેટલી સેલિંગ થઈ હતી, એ બંનેનું મારે કમ્પેરિઝન જોવું છે. તો આજે તારીખ થઈ ગઈ છે, એક મિનિટ, આજે તારીખ થઈ ગઈ છે 14 તારીખ. ઓકે, તો 14 તારીખ સુધી, 1 એપ્રિલથી 14 એપ્રિલ સુધીમાં કેટલી સેલિંગ આ વર્ષે થઈ, અને એટલી જ ડેટમાં ગત વર્ષે કેટલી સેલિંગ થઈ હતી, એ બંનેનું મારે કમ્પેરિઝન જોવું છે. તો એને કહેવાય છે એનાલિસિસ, ડિફરન્ટ એનાલિસિસ. ઓકે, જેના બેઝિસ ઉપર તમે ફ્યુચરનું ફોરકાસ્ટ કરો કે બસ આટલું મારે પ્રોફિટ થયું છે આ વર્ષે, તો આવતા વર્ષે કદાચ મારે પ્રોફિટ કરવા માટે આટલું મારે બજેટ જોશે. તો એ હિસાબે તમારું થયું એનાલિટિક ટેસ્ટિંગ. તો ત્યારે પણ આપણું એક ડાયગ્નોસ્ટિક એનાલિસિસ ટેસ્ટિંગ કહેવાય છે એને. ઓકે, સો આઈ હોપ કે આમાં તમને ક્લિયર થયું હશે. તો હું ફરી એકવાર રિપીટ કરીશ. સોફ્ટવેર આર્કિટેક્ચર બહુ સિમ્પ્લિફાઈડ ફોર્મેટમાં અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. ઇનફેક્ટ સોફ્ટવેર આર્કિટેક્ચર અગર તમે લો લેવલમાં જશો તો મલ્ટિપલ બ્લોક્સ આવે છે, પણ આપણે અહીંયા ટેસ્ટિંગ સમજવાની છે કે કયા બ્લોકમાં કઈ ટેસ્ટિંગ એપ્લિકેબલ છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે ડોક્યુમેન્ટેશન થાય છે ત્યારે રિક્વાયરમેન્ટ ટેસ્ટિંગ આવે છે, પછી ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ થાય, બેક એન્ડ ડેવલપમેન્ટ થાય ત્યારે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, યુનિટ ટેસ્ટિંગ, ડિઝાઇન ટેસ્ટિંગ, સિસ્ટમ ટેસ્ટિંગ વગેરે તમારું એપ્લિકેબલ થાય છે. લોકલાઇઝેશન ટેસ્ટિંગ જે આપણે આગળ જોઈશું, અને ફાઇનલી તમારું આવશે એનાલિટિક્સ, જેમાં તમે જે એનાલિસિસ તમે જુઓ છો એ પ્રોપર છે કે નથી, એ બધું તમારું ત્યાં આવશે ખરું, બરાબર. અને તમે એ જોશો તો ક્વોલિટી એશ્યોરન્સ આખું આવી રીતના હોરિઝોન્ટલી એક્સપાન્ડેબલ છે. બિકોઝ હોરિઝોન્ટલી એક્સપાન્ડેબલ એટલે કહું છું કેમ કે યુનિટ તો તમારું એક જ છે, બરાબર. ઓફિસ તમારી એક જ છે ક્વોલિટી એશ્યોરન્સની, એમાં તમે ડિફરન્ટ ઝોનમાં તમે ટેસ્ટિંગ કરાવો છો. ફોર એક્ઝામ્પલ, તમારી ટીમ, તમે એઝ અ ક્વોલિટી એશ્યોરન્સ ટીમના લીડર છો, તમારી પાસે 6 ટીમ મેમ્બર છે, તો તમે એકને કહેશો કે બોસ તમે ડોક્યુમેન્ટ વેલિડેશન કરો, બીજા બેને તમે કહેશો કે ફ્રન્ટ એન્ડ કરો, બીજા બેને તમે કહેશો કે બેક એન્ડ કરો, અને છઠ્ઠાને તમે કહેશો કે બસ તું એનાલિટિક્સ સંભાળી લે. તો એ હિસાબે તમે ટીમ પણ ડિવાઈડ કરી શકો, રાઈટ. સો આ આપણું હતું બેઝિક્સ ઓફ આઈટી ઇન્ડસ્ટ્રી, કે રોડમેપ કેવી રીતના છે, પ્લસ તમારું સિમ્પ્લિફાઈડ સોફ્ટવેર આર્કિટેક્ચર કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ છે, અને ટેસ્ટિંગ તમારું ક્યાં એપ્લિકેબલ છે, એ બધું તમને અહીં અત્યાર સુધીમાં જાણવા મળ્યું છે. ઓકે, હવે આપણે જ્યારે આગળ વધશું ત્યારે એમાં સોફ્ટવેર ટેસ્ટિંગનું જે લાઈફ સાયકલ છે એ બધું આપણે જોવાનું છે. અત્યાર સુધી આપણે કોઈ એક્ઝામ્પલ લીધા નથી. ટેસ્ટિંગમાં કેવી રીતના એક્ઝામ્પલ્સ આપણે વિચારી શકીએ, અથવા તો તમારું કોઈ સિનારીઓ, પણ એ આગળની સ્લાઇડ્સમાં હજી આવશે. ઓકે, સો બેઝિકલી હું તમને એક સિમ્પલ સિનારીઓ આપું છું, એક લોગિન પેજનો, બરાબર. હવે તમે જ્યારે લોગિન પેજ ઉપર ક્લિક કરો છો, કે તમારું સોફ્ટવેર લોગિન પેજ ઉપર તમે ક્લિક કરો છો, તો
એ દોરાન તમારો યુઝર નેમ અને પાસવર્ડ વેલિડ હોવા જોઈએ, બરાબર. અગર વેલિડ ન હોય અને તમને એપ્લિકેશન લોગિન કરવા દેશે તો શું એ એક્સેપ્ટેબલ છે? ઓફકોર્સ નથી કરાય, કેમ કે ઇનવેલિડ ક્રેડેન્શિયલથી અગર કોઈ ક્રિટિકલ એપ્લિકેશન ઓપન થઈ જાય છે તો ઇટ કેન હાર્મ યુ એનીવેર. મેલ્સ થઈ ગયા, કે પછી તમારું ફિશિંગ થઈ ગયું, કે પછી તમારું બેન્કિંગ એપ્લિકેશન થઈ ગયું, મોબાઈલ એપ્લિકેશન થઈ ગયું, કોઈ પણ વસ્તુ તમારા ઇનવેલિડ ક્રેડેન્શિયલ્સથી અગર ઓપન થઈ જાય છે તો ઇટ કેન બી એ બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાય, રાઈટ. સો એ બધું તમારું ટેસ્ટિંગ એ ધ્યાન રાખે છે કે બોસ તમે જે પણ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે પ્રોપર વે આઉટમાં ઇમ્પ્લિમેન્ટેડ છે કે નહીં, એ આપણે ખાતરી આપીએ છીએ કે નહીં કસ્ટમરને કે બોસ અમારી ટીમે, અમારી કંપની જે પણ ડેવલપમેન્ટ કર્યું છે એ પ્રોપર છે, અને આ તમારી પાસે પ્રૂફ છે જે આપણે આગળ વાત કરવામાં છે કે ડોક્યુમેન્ટેશન કયા ડોક્યુમેન્ટેશન આપણને ટેસ્ટિંગમાં લાગવાના છે એ બધું આપણે જોઈશું. ઓકે, હવે આપણે જોઈશું સોફ્ટવેર ટેસ્ટિંગની લાઈફ સાયકલ. આમાં ડેવલપમેન્ટ લાઈફ સાયકલ પણ હોય છે જે આપણે આવનારા સેશન્સમાં જોઈશું, કેમ કે અત્યારના મૂળભૂત ફોકસ એ છે કે આપણને સોફ્ટવેર ટેસ્ટિંગ શું છે, સોફ્ટવેર ટેસ્ટિંગની લાઈફ સાયકલ શું છે, અને સોફ્ટવેર ટેસ્ટિંગમાં કયા પડાવ આવે છે, અને સોફ્ટવેર ટેસ્ટિંગના રિયલ સિનારિયોઝ કયા છે એ આપણે જોવાના છે. પણ ઇન ડિટેલ એક વસ્તુ આપણે ઇન ફ્યુચર જોવાના છે, ઇન ફ્યુચર સેશન્સમાં. સો સોફ્ટવેર ટેસ્ટિંગની લાઈફ સાયકલ શું કહેવા માંગે છે? ઇટ ઇઝ અ પ્રોસેસ યુઝ ટુ ટેસ્ટ ધ સોફ્ટવેર. ઓફકોર્સ સોફ્ટવેર ટેસ્ટિંગની લાઈફ સાયકલ કોના માટે હોય બોસ? કે મારો એક સોફ્ટવેર છે એને મારે ટેસ્ટ કરવાના છે, પણ આડેધડ ટેસ્ટ કરવાની વાત નથી. એમાં એક પ્રોસેસ આપણે ફોલો કરવાની હોય છે. જેવી રીતના આપણે કંઈક જગ્યાએ જવું હોય તો આપણે સૌથી પહેલાં ટિકિટ્સ કઢાવીએ, આપણે પ્લાન કરીએ કે બોસ મારે આટલા વાગે મારી ફ્લાઇટ છે તો મારે સવારે કેટલા વાગે નીકળવું પડશે, સવારે મારે કે કેટલા કલાક પહેલાં મારે ઘરેથી નીકળવું પડશે તો હું એરપોર્ટ ઉપર પહોંચી શકે, અને મારે ક્યારે ફ્લાઇટ લેવાની છે એ પણ તમે બે મહિના પહેલાં કે મહિના પહેલાં વિચારી લો. તો એ બધું તમારું શું થઈ ગયું કે બોસ તમે સૌથી પહેલાં તો રિક્વાયરમેન્ટ આઈડેન્ટિફાઈ કરી કે મારે જવાનું છે, એટલે તમારી પાસે રિક્વાયરમેન્ટ આવી કે તમારે ટ્રાવેલ કરવાનું છે. બીજું તમે વિચારશો કે પ્લાનિંગ. ઓકે, પ્લાનિંગ તમે કેવી રીતના કરશો કે ઓકે મારે પ્લાનિંગ કરવું પડશે એ ટ્રાવેલ કરવા માટે. કેવી રીતના? બાય ફ્લાઇટ જવું, બાય ટ્રેન જવું, બાય કાર જવું, એ બધું તમે પ્લાનિંગ કરશો, અને એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા એમાં ભેગા કરશો કે બોસ મારે ત્યાં માની લો કે 20 એપ્રિલે મારે 10 વાગ્યાની મિટિંગ છે, તો હું 9 એપ્રિલ સુધીમાં રાતના 12 વાગ્યા સુધી તો એટલીસ્ટ મારે એ જગ્યાએ પહોંચી જવું જોઈએ, કેમ કે અર્લી મોર્નિંગ 10 AM મારે કોલ્સ છે, મિટિંગ્સ છે કસ્ટમર સાથે. સો વી હેવ ટુ બી વેરી પ્લાનિંગ, રાઈટ. આપણે પ્લાનિંગ કરશું તો જ આપણે ફ્લાઇટમાં કે ટિકિટને બુક થશે. બાય ટ્રેન પણ જવું છે તો ટિકિટ તો મારે જોશે, આમ ઊભા તો નહીં જ જઈએ આપણે, રાઈટ. તો તમે સૌથી પહેલાં તો રિક્વાયરમેન્ટ આઈડેન્ટિફાઈ કરી કે 20 તારીખે મારે 10 વાગે મિટિંગ છે, બરાબર, 100 પ્લેસ ઉપર. ઓકે, હવે એના એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા શું છે કે બોસ 10 વાગે મારે એ મિટિંગમાં .10 વાગે હાજર રહી જવું. પછી તમે 5 મિનિટ મોડા જવા જોઈએ નહીં. અડધો કલાક વહેલા જશો તો દેટ ઇઝ વેલ બેટર, રાઈટ. તો એ તમે એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા મૂકી દીધી. ઓકે, પછી તમે પ્લાનિંગ કરશો. ઓકે, મારે ત્યાં સુધી પહોંચવાનું કેવી રીતના? તો સૌથી પહેલાં તો તમે જો કે આપણે જ્યાં અત્યારે રહે છે અને જ્યાં મારે પહોંચવાનું છે એ એટલી જગ્યામાં કેટલું ડિસ્ટન્સ છે, કેટલા દિવસ લાગશે, કેટલા ટાઈમ લાગશે, ફ્લાઇટ સારી પડશે કે પછી મારે બાય ટ્રેન એક્સેપ્ટેબલ થશે, એ બધી તમારી પ્લાનિંગ થશે અને તમે એક્ઝિક્યુશન કરશો. ઓકે, હવે મારે એક્ઝિક્યુશન કરવાનું છે. ટિકિટ બુક કરવાની મેં પ્લાનિંગ કરી. ઓકે, ફ્લાઇટની ટિકિટ મેં 19 તારીખની લઈ લીધી, ઠીક છે. 19 એપ્રિલની ટિકિટ બુક થઈ ગઈ, ડન. એ એક્ઝિક્યુશન 1 કર્યું તમે કે ટિકિટ બુકિંગ ઇટ ઇઝ અ એક્ઝિક્યુશન. આફ્ટર દેટ તમે ટિકિટ બુક કરી. હવે મારે બીજું શું કરવાનું છે? મારે એરપોર્ટ સુધી કેવી રીતના પહોંચવું? તો બાય રોડ જર્ની આઈ નીડ ટુ બુક અ કેબ. ઓકે, તો કેબનું તમે બુકિંગ કરી તો દેટ ઇઝ અનધર એક્ઝિક્યુશન. સો ધીસ ઇઝ હાઉ
યુ એક્ઝિક્યુટ રાઈટ. અને પછી એમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો કે બોસ કાર ખરાબ થઈ ગઈ, તો એક ડિફેક્ટ આવી ગયો તમારો, તો તમે ટ્રેક કર્યું રાઈટ કે બોસ કે મારે જર્નીમાં શું પ્રોબ્લેમ થઈ ગયો કરીને. એટલા માટે પ્લાનિંગ ઇઝ અ વેરી મચ રિક્વાયર્ડ બિકોઝ સમહાઉ અનફોર્સીન સર્કમસ્ટાન્સીસ એવા આવી જાય કે તમારા દિવસો ઓછા પડી જાય. એટલે જ મેં શું કીધું, તમે 19 તારીખની ટિકિટ બુક કરી રાઈટ છે. ક્યારે મીટિંગ? 20 તારીખે રાઈટ. તો હવે તમે 19 તારીખે બુક એટલા માટે કરી કે બોસ એક દિવસ પહેલાં હું જાઉં તો મને કંઈ તકલીફ ન થઈ એટલે. અધરવાઇઝ હું 20 તારીખે સવારે અર્લી મોર્નિંગમાં ફ્લાઇટ પકડું અને જો ફ્લાઇટનો પ્રોબ્લેમ આવ્યો, ફ્લાઇટનો ડિફેક્ટ કે બગ આવ્યો કે બોસ એ દિવસે ટ્રાવેલ જ ન કરી શકે, પછી ક્યાં જવાનું? એટલા માટે સ્ટ્રેટેજિક પ્લાનિંગ ઇઝ વે મચ રિક્વાયર્ડ ઇન અ સોફ્ટવેર ટેસ્ટિંગ. ઓકે, પછી તમે જે પણ ટેસ્ટિંગ કરી એનું રિવ્યૂ થશે, તમે ટાઈમે પહોંચ્યા, પ્રોપરલી થયું, અને એ બધું તમારું ઓડિટ થશે અને ફાઇનલી તમારું એક્સેપ્ટ થઈ જશે અને તમે આખી લાઈફ સાયકલ પાછી ચાલુ રહેશે. કેમ કે આ લાઈફ સાયકલ કેમ રનિંગ છે કે આજે તમે જ્યારે ડેવલપમેન્ટ લાઈફ સાયકલ જોશો એમાં મલ્ટિપલ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ છે જે થ્રુ આઉટ છે, ઇન્ફાઇનાઇટ લૂપિંગ છે એ બધું રાઈટ. અને દેટ્સ વાય સોફ્ટવેર ઇઝ ઓલ્સો ઇન્ફાઇનાઇટ લૂપિંગ બિકોઝ તમે આજે એક સોફ્ટવેર બનાવ્યો, કાલે એનો બીજો પાર્ટ બનાવ્યો, પરમ દિવસે ત્રીજો પાર્ટ બનાવ્યો, તો સોફ્ટવેર તો લાગવાનું જ છે. એવરી પાર્ટ માટે તમારે રિક્વાયરમેન્ટ આઈડેન્ટિફાઈ કરવી પડશે, તમારે એક્સેપ્ટન્સ ક્રાઇટેરિયા લખવા પડશે, પ્લાનિંગ કરવું પડશે, એક્ઝિક્યુશન કરવું પડશે, તમારે રિપોર્ટ્સ બનાવવા પડશે, ઓડિટ થશે અને ફાઇનલી તમારું સોફ્ટવેર જે છે એ રિલીઝ થશે કસ્ટમરને. સો ગોઈંગ ફોરવર્ડ આઈ હોપ કે તમને આ સોફ્ટવેર ટેસ્ટિંગ બહુ લાઈફ સાયકલ ઇઝીલી તમને આઈડિયા આવી હશે. ઓકે, હવે આપણે આગળ વધીશું જેમાં આપણે કહીશું કે બોસ સોફ્ટવેર ટેસ્ટિંગની ટાઈપ્સ કઈ કઈ છે. આપણે જોઈ લીધું. ઓકે, સોફ્ટવેર ટેસ્ટિંગ લાઈઝ ક્યાં કરે છે? નોન ટેકનિકલ ડોમેનમાં. ઓકે, સોફ્ટવેર ટેસ્ટિંગના કયા સેક્શન્સ છે, યુઆઈમાં કયું છે, બેકએન્ડમાં કયું છે, એ પણ આપણે જોઈ લીધું. સોફ્ટવેર ટેસ્ટિંગની લાઈફ સાયકલ એ જોઈ લીધી. હવે સોફ્ટવેર ટેસ્ટિંગના કયા ટાઈપ્સ છે? સો 2 ટાઈપ્સ છે દોસ્ત. એક છે ફંક્શનલ ટેસ્ટિંગ અને બીજો છે નોન ફંક્શનલ ટેસ્ટિંગ. ઓકે, સો ફંક્શનલ ટેસ્ટિંગ બેઝિકલી કોના માટે યુઝ થાય છે કે તમારે જે પર્પઝ માટે એપ્લિકેશન બનાવી છે એ પર્પઝ તમારો સોલ્વ થયો કે નહીં એ. ફોર એક્ઝામ્પલ, આજે હું તમને સરવાળા માટેની એક એપ્લિકેશન બનાવીને આપું, કેલ્ક્યુલેટર ફોર એક્ઝામ્પલ. તો એમાં આપણે જ્યારે પ્લસ સાઇન દબાવીએ ત્યારે હું જે પણ સંખ્યા એમાં મૂકું એ સંખ્યાનો સરવાળો મને આવવો જોઈએ. તો એ મારી શું થઈ કે ફંક્શનલ ટેસ્ટિંગ કે ભાઈ 2 + 2 મને 4 આવે છે કે નહીં એ મહત્ત્વની વસ્તુ છે. 5 + 5 મને કેટલા આપ્યા? 10 આપ્યા. ઓકે, દેટ્સ ગુડ. તો એ મેં શું કર્યું? ફંક્શનલ ટેસ્ટિંગ કરી. બરાબર. તો ફંક્શનલ ટેસ્ટિંગ જે છે એ મૂળભૂત રીતે તમે જે કાર્યરત કરવા માટે એપ્લિકેશન બનાવી છે, બરાબર, એ એપ્લિકેશન એના પર્પઝ માટે જે સહી સોલ્યુશન છે એ ઇમ્પ્લિમેન્ટેડ છે કે નહીં એનું તમે વેલિડેશન કરશો, એની તમે ખાતરી આપશો અને એને આપણે કહેવાય છે ફંક્શનલ ટેસ્ટિંગ, જે ફરીથી 4 વિભાગમાં ડિવાઇડેડ થયા છે, જેને કહેવાય છે એક છે યુનિટ ટેસ્ટિંગ, બીજો છે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, ત્રીજો છે એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ અને ચોથું છે લોકલાઇઝેશન ટેસ્ટિંગ, જે આપણે ધીરે ધીરે આવનારી સ્લાઇડ્સમાં જોશું. અને બીજો છે બોસ ફંક્શનલ ટેસ્ટિંગ. હવે ફંક્શનલ ટેસ્ટિંગ બહુ મજાની વાત છે દોસ્ત. બરાબર. ફંક્શનલ ટેસ્ટિંગમાં આપણે કહી દીધું કે બસ મારી ફંક્શનાલિટી ચાલવી જોઈએ. બરાબર. મેં 2 + 2 = 4 આવે છે કે નહીં એ તો મેં જોઈ લીધું, પણ બોસ 2 + 2 આવતા આન્સર 4 કેટલો સમય લાગ્યો એ પણ મહત્વનો છે. એને એટલે કહેવાય છે નોન ફંક્શનલ ટેસ્ટિંગ, જ્યાં આપણે એનું પરફોર્મન્સ જોઈશું. શું જોઈશું? પરફોર્મન્સ. એટલે કે હવે હું 2 + 2 લખી તો દઉં અને જેવું મેં ઇક્વલની સાઇન ઉપર મેં પ્રેસ કર્યું તો મારે એવું ન હોય કે ભાઈ 2 મિનિટ રૂકવું, 30 સેકન્ડ રૂકવું, તરત આન્સર આવવો જોઈએ.
બરાબર, તો એને કહેવાય પરફોર્મન્સ ટેસ્ટિંગ, કે બોસ 2 + 2 = 4, તરત જ વિધિન અ મિલી સેકન્ડ માઇક્રોસેકન્ડ મને એનો જવાબ મળી ગયો, અથવા તો કેલ્ક્યુલેટરે એપ્લિકેશને મને એનો જવાબ દેખાડ્યો, રાઈટ. એની યુઝેબિલિટી, કમ્પેટેબિલિટી, એ એપ્લિકેશન ક્યાં એપ્લિકેબલ છે, કયા ઓએસમાં છે. આજે એન્ડ્રોઈડનો ફોન છે, આજે iOSનો ફોન છે, આજે વિન્ડોઝના ફોન છે, વિન્ડોઝની એપ્લિકેશન છે, આઈફોનની એપ્લિકેશન, બધી. પણ બેઝિકલી શું છે, તમારો ઓપરેટિંગ સિસ્ટમ અલગ અલગ છે, તો એ હિસાબે તમારી એ એપ્લિકેશન્સનું ફંક્શનાલિટી સાથે કાંઈ લેવા દેવા નથી, પણ નોન ફંક્શનલ એસ્પેક્ટ પણ એટલા જ મહત્ત્વના છે, એટલા જ જરૂરી પણ છે. ઓકે, આઈ હોપ કે તમને જે બ્રીફ ઇન્ટ્રોડક્શન આજે મળ્યું છે સોફ્ટવેર ટેસ્ટિંગની ડિફરન્ટ ટાઈપ શું છે, જે આપણે ઇન ડિટેલ આવનારા સેશન્સમાં એક સેક્શન જોવાના છે. યુનિટ ટેસ્ટિંગ શું છે, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ શું છે, રાઈટ. આવનારા જે મોટા સેશન્સ આપણે થ્રુ આઉટ કરવાના છે, એમાં તમને બધી વ્યવસ્થિત જાણ મળશે કે એને ટેસ્ટ કરવાનું કેવી રીતના, અને કેવી રીતના તમે ટેસ્ટ કેસીસને બધું તમે ડોક્યુમેન્ટેશન બેઝિકલી કેવી રીતના લખશો, એ બધું આપણે આગળ જતાં જોવાનું છે. તો આજે હું તમારી સાથે, આપણે હવે થિયરી તો બહુ થઈ ગઈ, રાઈટ, કે ઓકે ફંક્શનલ જોયું, ટેસ્ટિંગ ક્યાં એપ્લિકેબલ છે, ક્યાં નહીં, કયા ટેસ્ટિંગ છે, કયા ફાટા પડે છે, એના ફંક્શનલ ટેસ્ટિંગ, નોન ફંક્શન એના કયા ફાટા પડે છે, એ બધું આપણે જોયું. તો હાલો ને હવે આપણે એક કામ કરીએ, આપણે એક નોર્મલ રિયલ ટાઈમ એપ્લિકેશનની ટેસ્ટિંગ સિનારીઓ જોઈએ. હોટસ્ટાર તો તમે જોતા જ હશો, ઇનફેક્ટ બધા જ જુએ છે, હું પણ જુઓ છું. તો આજે મેં તમારી સામે 2 ડોમેનના ટેસ્ટિંગ માટે એપ્લિકેશન ચૂઝ કરી છે, જે છે એક ડિઝની પ્લસ હોટસ્ટાર અને બીજી છે બેન્કિંગ એપ્લિકેશન લાઈક HDFC બેંક, એક્સિસ બેંક, SBI, યુનિયન બેંક, એક્સેટ્રા, રાઈટ. તો આજે હું તમને કહું કે આજે મારે હોટસ્ટાર એપ્લિકેશનની વેલિડેશન કરવું છે, તો કેવી રીતના કરશો? ઓકે, ફંક્શનલ ટેસ્ટિંગમાં શું થઈ શકે છે કે બોસ, તમે જે શો ઉપર, તમે કોઈ શોઝના ટાઇલ ઉપર ક્લિક કરો છો, ટેપ કરો છો, એ જ સિરીઝ, એ જ પિક્ચર, એ જ ઇમેજ, એ જ સ્પોટ જોવા મળવું જોઈએ. એવું ન થાય કે મેં એક મૂવી સિલેક્ટ કર્યું અને બીજું મૂવી સ્ટાર્ટ થઈ ગયું, રાઈટ. પછી હવે આજે તમે જોશો કે હોટસ્ટાર છે, જીઓ છે, એમેઝોન છે, બધું સબસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરે છે, બરાબર. તો આ એક મહત્ત્વનો ફંક્શનલ ટેસ્ટ કેસ છે બોસ, કે આજે માની લો તમે તમારા નંબરથી સબસ્ક્રિપ્શન કર્યું, પણ તમને એના બેનિફિટ જ નથી મળતા, રાઈટ. અને મેં પણ કર્યું છે પણ મને તો બેનિફિટ મળ્યા, તો તમારા કેસમાં એવું શું બન્યું? તો એ તમારો ઇશ્યુ તમારે રેઝ કરવું પડે. તો એ બધું શું થઈ ગયું કે જે પણ પ્રોફિટ, જે પણ ફીચર્સ એઝ અ સબસ્ક્રાઇબ્ડ યુઝર તમને મળવા જોઈએ, એ બધું મળે છે કે નહીં, એ જોવા માટે તમારે ફંક્શનલ ટેસ્ટિંગ જરૂરી છે. અને હજી એક વસ્તુ કહેવા માગું છું કે હોટસ્ટાર તમને મલ્ટિપલ ડિવાઇસમાં લોગિન કરવા દે છે એક જ નંબરથી, યસ. તો જ્યારે તમે કોઈ પોતાના મોબાઈલથી કે બીજા એપ્લિકેશનથી કે બીજા ડિવાઇસથી એમ કહો લોગ આઉટ ફ્રોમ ઓલ ધ ડિવાઇસ, તો તમારા હોટસ્ટારનું અકાઉન્ટ બધા જ ડિવાઇસમાંથી લોગ આઉટ થઈ જવું જોઈએ. તો ધોઝ કમ્સ અંડર અ ફંક્શનલ ટેસ્ટિંગ. ઓકે, અને હવે આપણે વાત કરીએ કે પરફોર્મન્સ ટેસ્ટિંગ આપણે આમાં કેવી રીતના કરશું. IPL અત્યારના હવે જીઓમાં આવે છે, પહેલાં તો હોટસ્ટારમાં જ આવતી, રાઈટ. તો આજે હું તમને પૂછું છું કે જ્યારે પણ IPL છે કે કોઈ પણ શોઝ માટે, કોઈ પણ લાઈવ શોઝ માટે કે કોઈ પણ શોઝ માટે આજે હોટસ્ટાર ઉપર પણ એક્ટિવ યુઝર્સ ઘણા બધા છે, બરાબર. તો એપ્લિકેશન સીમલેસલી વર્ક થવી જોઈએ, એ બ્રેક ન થવી જોઈએ, સ્લો ન પડવી જોઈએ, અને એ પ્રોપરલી ચાલવી જોઈએ. તો એ બધું તમારું કેમાં એવું નોન ફંક્શનલ ટેસ્ટિંગમાં. ઓકે, સિમિલરલી અગર આપણે આગે જોવા જઈએ તો
એક થઈ ગયું HDFC બેંકનું અને અથવા તો એક્સિસ બેંક. તો એમાં તમારી ફંક્શનલ ટેસ્ટિંગ શું થશે? ઓથેન્ટિકેટેડ પર્સન જ લોગ ઇન કરવું જોઈએ. અને બીજું છે કે બોસ તમે જે પૈસા મોકલો, આ બધા એક નાના નાના એક્ઝામ્પલ્સ છે, કેમ કે બધી આ બેંકોમાં તો કેટલા બધા ડોમેન્સ હોય છે. લોન લીધી, મોર્ગેજ લીધી, આ કર્યું, તે કર્યું, PPF ઓપન કર્યું, તો એ બધાના અલગ અલગ ટેસ્ટ સિનારીઓ, અલગ અલગ ટેસ્ટ કેસીસ બને, બધાના અલગ અલગ ડોક્યુમેન્ટ બને. સો અહીંયા તો મેં એક બે એક્ઝામ્પલ લીધા છે ફંક્શનલ ટેસ્ટિંગના. ઓકે, તો ઓથેન્ટિકેટેડ પર્સન જ લોગિન કર્યું છે કે ન હોય, અથવા તો જે પેઈને જેને મારે પૈસા આપવાના એને જ પૈસા મળ્યા કે બીજાને મળ્યા, તમને OTP આવ્યો કે ન આવ્યો, OTP વગર તમારું ટ્રાન્ઝેક્શન ન થયું ને, એ બધું તમારે ફંક્શનલ ટેસ્ટિંગમાં આવે ને આવે. અને નોન ફંક્શનલ ટેસ્ટિંગ એટલે શું કે બોસ તમે જે પણ ટ્રાન્ઝેક્શન જે પણ લોગિન કરો છો એ આજે વિધિન 5 સેકન્ડ્સમાં આવવું જોઈએ. આજે હું તમને બીજો એક એક્ઝામ્પલ આપું. IMPSનું. ઓકે, હું તમને NEFTમાં ને બધામાં તો કેવું છે કે 2 કલાક પછી તમને પૈસા મળે, બરાબર. પણ હું IMPS કરું તો તમને તરત જ મળી જવા જોઈએ, રાઈટ. તો those આર ધ થિંગ્સ કમ્સ અંડર ધીસ પરફોર્મન્સ ટેસ્ટિંગ કે બોસ મારા જે પણ પૈસા છે, જે પણ મની છે હું ટ્રાન્સફર કરું છું, દેટ શુડ ગેટ પાસ ઓન વિધિન અ સ્ટિપ્યુલેટેડ ટાઈમ. એટલે કે જે ટાઈમ ફ્રેમ મેં ડિસાઇડ કર્યું છે એટલી વારમાં જ મારા પૈસા અથવા તો ટ્રાન્સફર થઈ ગયા હોવા જોઈએ અથવા તો રિસીવ થઈ ગયા. હવે તમે સોચો, આજે જે UPI પેમેન્ટનું આટલું મોટું નેટવર્ક છે, વિદેશોમાં પણ યુઝ થાય, ખાલી ને ખાલી QR કોડ, આ HDFCના બેંક જેવા સ્ક્વેરમાં QR કોડ હોય છે, પણ એ QR કોડ એવો બનાવવામાં આવ્યો છે જે યુનિકલી આઈડેન્ટિફાઈડ છે આખા દુનિયામાં. તમે એ વાત સમજો, રાઈટ. તમે આજે પેટીએમનો બારકોડ જે છે તમે જીપેથી કરો તો પણ તમને પૈસા મળે છે, ફોનપેથી કરો તો પણ તમને પૈસા મળે છે, ને તમે પણ સામેવાળા પાસે જીપે હશે પણ તમે પેટીએમ વાપરતા હશો તો તમે પેટીએમ તો જીપેમાં પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો. સોચો કેટલા હદ સુધી એ લોકોએ ફંક્શનલ ટેસ્ટિંગ પરફોર્મ કરી હશે, ત્યારે જઈને આટલો સિક્યોર્ડ બન્યો છે બોસ. કેમ કે આજે તમે કોઈ પણ QR કોડ ઉપરથી સામેવાળાના નંબર ઉપરથી તમે એની બેંક ડિટેલ્સમાં વિધાઉટ IFSC કોડ, વિધાઉટ બેંકના નામ સિવાય, બેંકના અકાઉન્ટ નંબર સિવાય તમે બધી વસ્તુ સિવાય જે પણ આપણને NEFT, IMPS બધા માટે આપણે જે બેંકમાં કરતા ને ચેકબુક વગર તમે આજે પૈસા ટ્રાન્સફર કરો છો. કોના બેઝિસ ઉપર? મોબાઈલ નંબર ઉપર, રાઈટ. તો તમે વિચારો કેટલું મોટું નેટવર્ક અને કેટલું મોટું એપ્લિકેશન્સ જે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસે બનાવી છે, કેટલી મોટી એપ્લિકેશન ને કેટલું શું વિઝનથી બનાવ્યું છે, તમે એ જરા વિચારો. અને ટાઈમ લેટન્સી જરા પણ લે છે. આ તમે અહીંયા જીપે કર્યું ને સામેવાળાને નોટિફિકેશન મળી ગયું તો વિધિન અ સેકન્ડ ઓલ્સો એ લોકોને પેમેન્ટ થઈ જાય છે. તો એ થઈ ગયું તમારું નોન ફંક્શનલ એસ્પેક્ટ એઝ વેલ, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ કે તમારા આજના આજીવનમાં પણ તમે જે પણ એપ્લિકેશન છે, જે પણ વસ્તુ તમે યુઝ કરો છો એ બધામાં ટેસ્ટિંગ એપ્લિકેબલ છે. જમવામાં મીઠું ઓછું છે કે વધારે છે, ખારું થઈ ગયું, ગળ્યું થઈ ગયું, તીખું થઈ ગયું, એ બધું તમને કેવી રીતના ખબર પડશે? જ્યારે તમે ખોરાકને સ્વાદ કરશો ત્યારે. સ્વાદ કરો ત્યારે એને શું કહેવાય કે તમે ટેસ્ટ કરી. એક જમવાનું તમે આજે લગ્નમાં પણ તમે જોશો જ્યારે જમવાનું બને, જમવાનું રેડી થાય ત્યારે શું થાય છે કે છોકરાવાળા તરફથી ને છોકરીવાળા તરફથી ને 4-5 લોકોને જે વડીલો હોય એને બોલાવે, કેટરિંગવાળાને તમે જોઈ લો ભાઈ જમવાનું બરાબર છે કે નહીં. એના પછી આજે જે ગેસ્ટ આવ્યા છે એ બધાને સર્વ થાય. એ બધી વસ્તુમાં ટેસ્ટિંગ એપ્લિકેબલ થાય છે. આજે કોઈ બાળકને મારે કોઈ સ્કૂલમાં મૂકવું છે તો આપણે સ્કૂલની તપાસ કરીએ છીએ, તો સ્કૂલની ચકાસણી કરીએ છીએ કે કઈ સ્કૂલ સારી છે, કઈ સ્કૂલ ખરાબ છે, છોકરાઓ કેવી રીતના ગ્રો કરશે, એ બધું શું થઈ ગયું? એક જાતની ટેસ્ટિંગ થઈ ગઈ. આજે હું
બીજો એક્ઝામ્પલ હું તમને કહું તો આજે આપણે મારી હેબિટ છે પર્સનલી કે જ્યારે પણ આપણે ટુ વ્હીલર કે કોઈ વ્હીકલ્સ ઉપર જઈએ છીએ ત્યારે હું બ્રેક ચેક કરું. બ્રેક ચેક કરવા પછી મારી પાછળની રેડ હેડલાઇટ ચાલે છે કે નહીં, કે આગળનું ફ્રન્ટ હેડલાઇટ હું જ્યારે બટન સ્ટાર્ટ કરું ત્યારે ચાલે છે. તો એ બધું ટાઈપ ઓફ ટેસ્ટિંગમાં આવે રાઈટ. સો એ બધાની એક પ્રોસેસ છે રાઈટ. આપણે પ્લાનિંગ કરીએ, એક્ઝિક્યુશન કરીએ કે બોસ આજે મારે 5 સ્કૂલ જોવા જવી છે, આજે મારે એક્ટિવા જોવાનું છે કે મારે સર્વિસિંગની જરૂર, એ બધું આપણે પ્લાનિંગ કરીએ, રિક્વાયરમેન્ટ જોઈએ, એક્ઝિક્યુટ કરીએ. એ બધું તમારું ટેસ્ટિંગ છે. અને આપણે એશ્યોરન્સ આપીએ છીએ કે બોસ આપણે જે પણ કરવાના છે એ પ્રોપરલી છે. આજે મારી બ્રેક ન ચાલતી હોય તો હું આજે મારું ટુ વ્હીલર બહાર કાઢીશ નહીં, અને ત્યાં મારી રિક્વાયરમેન્ટ જનરેટ થઈ કે બોસ મારે મેકેનિકને બોલાવવાનું છે, તો હું મેકેનિકને બોલાવવા માટે પ્લાનિંગ કરીશ. અને પ્લાનિંગ કરીને કયો મેકેનિક મારે બોલાવવો એ મેં પ્લાનિંગ કરીને પછી એક્ઝિક્યુશન કરવામાં શું કરીશું, એની પાસે ગયો અથવા તો ફોન કરીને બોલાવ્યો વગેરે તમારા ડિફરન્ટ સ્ટેપ્સ હશે રાઈટ. અને તમે જોવા માંગશો કે તમારો શું પ્રોબ્લેમ થયો એવી રીતના કે ટુ વ્હીલરમાં બ્રેક બંધ થઈ ગઈ રાઈટ. સો એ બધું તમારું આજે ટેસ્ટિંગ છે, એશ્યોરન્સ છે, એ બધું તમે ડેલી બેઝિસ ઉપર કરો છો, પણ આપણને કદાચ ખાતરી ન હોય કે આપણે એ બધું કરીએ છીએ રાઈટ. તો હવે આપણે હજી એક લાઈફનો એક્ઝામ્પલ મેં લીધો છે, અહીંયા તમને ખ્યાલ આવશે કે જે ફંક્શનલ ટેસ્ટિંગમાં આપણે 4 મોડ્યુલ જોયા રાઈટ, એના માટે મેં એક પ્રોપર એક્ઝામ્પલ લીધો છે ડેબિટ કાર્ડ માટે એનું પિન જનરેશન રાઈટ. તો સૌથી પહેલાં તમારી પાસે જ્યારે ડેબિટ કાર્ડ આવે છે તો ત્યારે તમે શું કરશો, એક કામ કરીએ, 2 મિનિટ હું તમને આપું છું, તમે વિચારો બરાબર કે તમે ડેબિટ કાર્ડના ઓટીપી જનરેટ કરવું હોય તો તમે શું કરશો રાઈટ. ઓકે, તો 2 મિનિટ થઈ ગઈ. હવે આઈ એમ શ્યોર કે તમે કંઈક વિચાર્યું હશે, તો હું રિપીટ કરવા માંગીશ કે સૌથી પહેલાં આખી પ્રોસેસ શું હોય છે આપણી સમજવાની છે. કે હું સૌથી પહેલાં ડેબિટ કાર્ડને મારું મશીનમાં નાખીશ રાઈટ. મશીનમાં મેં જેવી રીતના ડેબિટ કાર્ડ એન્ટર કર્યું ત્યારે મારું ડેબિટ કાર્ડનું વેલિડેશન થશે કે તમે પ્રોપર ડેબિટ કાર્ડ નાખ્યું છે કે નહીં. સૌથી પહેલાં 16 અંકોનો નંબર તમારો સૌથી પહેલાં વેલિડેટ થશે કે બોસ આ ડેબિટ કાર્ડ આ 16 અંક વેલિડ છે કે નહીં. એના પછી શું થશે, પિનનો વેલિડેશન મોડ્યુલ આવશે. તમારે નવી પિન જનરેટ કરવી છે કે તમને કાગળિયામાં લખીને આવી હશે કે આ પિન તમારે જ્યારે તમે ઇનિશિયલાઇઝ કરશો અથવા તો તમને ઓટીપી આવ્યો હશે કે આ પિન તમારે નાખવાની, તો એ પિન તમે નાખશો તો પિનનો વેલિડેટ થશે. શું થશે પિનનો વેલિડેટ કે ઓકે આ ડેબિટ કાર્ડ નવું છે, ઓકે એનો ડિફોલ્ટ પિન શું છે, ઓકે બેંકે આ આપ્યો એ પિન નાખ્યો છે, ઓકે તો એ પિનનો વેલિડેશનનો એક મોડ્યુલ બન્યો બરાબર. એના પછી જો એ સહી હોય ઓકે તો શું થશે, ઓટીપી જનરેટ થશે. શું થશે, તમારો ઓટીપી જનરેટ થશે. ઓટીપી જનરેટ થશે પછી SMS સેન્ડિંગના મોડ્યુલ પાસે જશે અને એના પછી ઓટીપી તમને તમારા મોબાઈલમાં મળશે અને ફાઇનલી તમે ઓટીપી એન્ટર કરશો અને ફરીથી ઓટીપીનું વેલિડેશન મોડ્યુલ રન થશે જ્યાં તમને મોબાઈલમાં લાસ્ટ ઓટીપી કયો આવ્યો છે, કયા પર્પઝ માટે, એ ઓટીપી જ્યારે તમે એન્ટર કરશો એ વેલિડ હશે ત્યારે જઈને તમને નવો પિન એડ કરવા માટેનું મોડ્યુલ દેખાડશે. પિન તમે એડ કરશો અને ફાઇનલી તમારો પિન શું થશે, સેવ થશે તમારા કાર્ડ તરફ રાઈટ. સો આ શું થઈ ગયું યુનિટ ટેસ્ટિંગમાં. શું તમે આ જે 5-6 મોડ્યુલની મેં આખી પ્રોસેસની વાત કરી એમાં એક મોડ્યુલ 1 by 1 તમે જ્યારે ટેસ્ટિંગ કરો એને કહેવાય યુનિટ ટેસ્ટિંગ. જ્યારે તમે આખી ઇન્ટિગ્રેટ કરો છો, ઓકે કાર્ડ વેલિડ થઈ ગયું, પછી તમે પિન વેલિડ થઈ ગયો, પછી તમારો ઓટીપી જનરેટ થયો, સેન્ડિંગ મશીન પાસે ગયો,
ઓટીપી તમને મળ્યું, પછી ઓટીપી તમે નાખ્યો અને પછી તમે નવી પિન સેવ કરી, તો એ આખા મોડ્યુલને તમે જ્યારે એક સાથે ટેસ્ટિંગ કરો, જેવી રીતના ઓકે ડેબિટ કાર્ડનું વેલિડેશન ટ્રુ ફોલ્સ એનો આઉટપુટ તમારું કોના પાસે જશે? પિન વેલિડેશન મોડ્યુલ પાસે. એનો આઉટપુટ કોના પાસે જશે? ઓટીપી જનરેશન મોડ્યુલ પાસે. એનો આઉટપુટ તમારી કોની પાસે જશે? SMS સેન્ડિંગ મોડ્યુલ પાસે. આનો આઉટપુટ કોના પાસે જશે? ઓટીપી વેલિડેશન માટે. અને ફાઇનલી તમારો આઉટપુટ શું આવશે? બધી પ્રોસેસ સહી થઈ તો તમે શું કર્યું? આમાં એક મોડ્યુલના આઉટપુટ પરથી બીજા મોડ્યુલના ઇનપુટ અને આઉટપુટ વેલિડેટ કર્યા, એને કહેવાય ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. અને ફાઇનલી તમે જ્યારે બધી એક વસ્તુ એક સાથે કરો એઝ અ પ્રોસેસ, રાઈટ, એઝ અ પ્રોસેસ, તો એને કહેવાય યુઝર એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ. વેલિડ કાર્ડ સાથે તમે ટેસ્ટિંગ કરશો આખી પ્રોસેસ, ઇનવેલિડ કાર્ડ સાથે, ડમી વેલિડ કાર્ડ સાથે તમે ટેસ્ટિંગ કરશો તો તમારું જે પણ તમે ડિસાઇડ કર્યું છે એ આવશે આન્સર તો સાચું, નહીતર તમારું યુઝર એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ થશે ઇનકરેક્ટ. એને કહેવાય, આને યુઝર એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ સિસ્ટમ ટેસ્ટિંગ ઇઝ ધ ફાઇનલ સ્ટેપ ફોર ડિપ્લોયમેન્ટ ઓફ યોર પ્રોજેક્ટ ટુ કસ્ટમર. કસ્ટમર પાસે તમારું આટલી બધી વસ્તુ ફાઇનલ થશે ત્યારે જ તમારી એપ્લિકેશન જશે કસ્ટમર પાસે, રાઈટ. અને લાસ્ટ જે આપણી પાસે ફંક્શનલ ટેસ્ટિંગનો પોઈન્ટ છે એ છે લોકલાઇઝેશન ટેસ્ટ. લોકલાઇઝેશન ટેસ્ટિંગ એટલે શું કહેવા માંગુ છું હું કે આજે તમે એન્ડ્રોઈડનો ફોન યુઝ કરતા હશો, રાઈટ. તો કોઈને અંગ્રેજી નથી આવડતું. સ્ટાર્ટિંગમાં મારા પેરેન્ટ્સને પણ નહોતું આવડતું કે મારા ફ્રેન્ડ્સને પણ નહોતું આવડતું. શું થાય છે આજે કે એ લોકોએ શું કર્યું છે કે જ્યારે પણ તમે એન્ડ્રોઈડ લોન્ચ કરો છો ત્યારે તમને મલ્ટિપલ લેંગ્વેજીસ સિલેક્ટ કરવામાં આવે છે, રાઈટ. ગુજરાતી, હિન્દી, મરાઠી એન્ડ નંબર ઓફ લેંગ્વેજીસ છે જેમાં તમે ઓપન કરી શકો છો એન્ડ્રોઈડનો ફોન, રાઈટ. તમારી સાથે પણ એવું કદાચ બન્યું હોય કે તમારા ફ્રેન્ડ્સ લોકો છે કે તમારા પેરેન્ટ્સ છે કે તમારા વડીલો છે એ લોકો સાથે પણ આવું બન્યું હોય. કેમ કે આપણે એ જનરેશનના નહોતા કે જ્યારે આ જનરેશનમાં આજે આ બધી વસ્તુ આગળ આવી છે. આપણા જનરેશન ટાઈમે આ બધું નહોતું, રાઈટ. અલગ અલગ લેંગ્વેજનું ને બધું આપણે તો અંગ્રેજી સાંભળતા ભાઈ, રાઈટ. કાં તો આપણે તો માતૃભાષામાં જ વાત કરતા. પણ હવે જે વ્યક્તિને અંગ્રેજી ન આવડે તો એના માટે એપ્લિકેશનને યુઝફુલ કેવી રીતના બનાવવી એના માટે લેંગ્વેજ આવે છે, એટલે કહેવાય લોકલાઇઝેશન ટેસ્ટિંગ. આપણે એમ કહીએ ને તમારો દેશ કયો હતો, એટલે શું તમે કયા લોકલાઇઝેશનમાંથી આવ્યા. આપણે એમ કે આપણે સૌરાષ્ટ્રના, આપણે અમદાવાદી, આપણે મુંબઈના, આપણે પંજાબના, આપણે દિલ્હીના, બરાબર, કોલકાતાના, આમી બેંગોલી, રાઈટ. તો એ બધું શું થઈ ગયું તમારું લોકલાઇઝેશન, રાઈટ. તો હવે તમે એક્ઝામ્પલ જોશો તો મેં એક ગૂગલનું પેજ બનાવ્યું છે અંગ્રેજી, અને એને જ મેં જ્યારે ડચ લેંગ્વેજમાં જોયું, અહીંયા જર્મનીના લેંગ્વેજમાં, તો અહીંયા તમને જર્મનીના લેંગ્વેજીસમાં બધું દેખાવા બનશે, રાઈટ. ઇન્ફોર્મેશન સેમ છે પણ લેંગ્વેજ જુદી છે, રાઈટ. આપણે ગુજરાતીમાં પણ એ જ વસ્તુ કહીએ, હિન્દીમાં પણ એ જ વસ્તુ કહીએ, પણ આપકા નામ ક્યાં હે, તમારું નામ શું છે, પણ લેંગ્વેજ અલગ થઈ જાય છે, પણ મતલબ વાતનું એક જ છે, રાઈટ. અને સૌથી મોટી વસ્તુ તમારું જ્યારે યુઆઈ જે છે એ તમે સાઉદી અરેબિયામાં કે ગલ્ફ કન્ટ્રીમાં ઓપન કરશો જ્યાં તમારી હિબ્રુ લેંગ્વેજ બોલવામાં આવે છે, કે તમે એમ કહી શકો કે બધી તમારી વસ્તુ રાઈટ ટુ લેફ્ટ ચાલુ થાય, રાઈટ. આપણા સ્ટેટમેન્ટ શું હોય છે? ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી, પંજાબી, એ બધા લેંગ્વેજીસ ક્યાંથી ચાલુ થાય? લેફ્ટ ટુ રાઈટ. પણ હિબ્રુઝ છે, ઉર્દૂ છે, એ બધી તમારી લેંગ્વેજીસ ક્યાંથી ચાલુ થાય? રાઈટ ટુ લેફ્ટ. તો આખું તમે જોયું, આખું પલટાઈ ગયું. મેં જેવી રીતના લેંગ્વેજ ચેન્જ કરી, આ તમારું હિબ્રુ છે, આ તમારું ઇંગ્લિશ છે, તો આખું તમારું યુઆઈ જ ફ્લિપ થઈ ગયું. આખું યુઆઈ શું થઈ ગયું? ફ્લિપ થઈ ગયું. જે તમારું એમેઝોન હતું અહીંયા આવી ગયું, કાર્ટ અહીંયા આવી ગયું. કેમ કે હવે શું થશે? તમે લેફ્ટ ટુ રાઈટ વાંચશો. શું વાંચશો? સોરી, રાઈટ ટુ લેફ્ટ વાંચશો. તો એ હિસાબે તમારું લોકલાઇઝેશન ટેસ્ટિંગમાં આવશે. ઓકે, આઈ હોપ કે આપણને યુનિટ ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ,
સિસ્ટમ ટેસ્ટિંગ, યુઝર એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ અને ફાઇનલી આપણે જે જોયું છે લોકલાઇઝેશન ટેસ્ટિંગ. એ બધા માટે તમને ખ્યાલ આવ્યો હશે. એટલે એવું વિચાર કરીને હું આગળ વધું છું અને હું તમને ગ્લિમ્સ આપવા માગું છું કે હું ક્યારનો કહેતો આપણે ડોક્યુમેન્ટ બનાવવાના છે, આપણે ડોક્યુમેન્ટેશન બનાવવાનું છે. તો એ ડોક્યુમેન્ટેશન તમારું આવ્યું અહીં. આપણે એક્સેલમાં બરાબર, આમ તો બીજી બધી પણ એપ્લિકેશન છે જેમાં આપણે ટેસ્ટ કેસીસ, બેઝિકલી આપણે જે ડોક્યુમેન્ટની વાત કરીએ છીએ એને કહેવાય છે ટેસ્ટ કેસ. ઓકે, ટેસ્ટ કેસ સાથે તમારે આખી પ્રોસેસ, આખા સિનારીઓ વિચારવાના કે બસ મારું લોગિન પેજ ઉપર યુઝર નેમ અને પાસવર્ડ છે બરાબર. તો એમાં કઈ કઈ ફિલ્ડ રિક્વાયર્ડ છે, કઈ ફિલ્ડ નોટ રિક્વાયર્ડ છે, એ બધું તમારું ત્યાં ડિસ્પ્લે પ્રોપરલી થાય છે કે નહીં એ બધું તમારે દેખાડવાનું હોવું જોઈએ. તો એ તમારો એક ટેસ્ટ કેસ. તો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ રો નંબર 2 TC02, that is a required field. Check the feature filled by not filling any data. ઓકે, તો તમે જો યુઝર નેમ ફિલઅપ નહીં કરો તો તમને એરર થ્રો થવું જોઈએ. જો તમે પાસવર્ડ ન કરો તો તમને એરર થ્રો થવો જોઈએ કે પ્લીઝ એન્ટર ડેટા. ઓકે, સિમિલરલી તમે જ્યારે કહેશો કે ટેસ્ટ કેસ 3 લઈએ, ચેક વેન પાસિંગ અ કરેક્ટ યુઝર નેમ એન્ડ ઇનવેલિડ પાસવર્ડ. એનો મતલબ શું થયો કે તમે યુઝર નેમ તો સાચું નાખ્યું છે પણ પાસવર્ડ રોંગ નાખ્યો, તો તમને લોગિન કરવા દેવું જોઈએ ન દેવું જોઈએ, રાઈટ? તો એટલા માટે તમને પ્રોપર એરર મેસેજ શો થવો જોઈએ અને તમને લોગિન કરવા દેવું જોઈએ નહીં. એ તમારો એક્સપેક્ટેડ રિઝલ્ટમાં આવશે. તો તમે શું અહીંયા કર્યું? બેઝિકલી તમે એક સિનારીઓ ડિફાઇન કર્યો કે એક સિનારીઓ એવો છે જ્યાં હું યુઝર નેમ તો સાચું નાખીશ પણ પાસવર્ડ ખોટું નાખીશ, રાઈટ? ઓકે, હવે તમે સ્ટેપ્સ શું કરશો એને એક્ઝિક્યુટ કરવામાં? તમે પ્લાન કર્યો, તમે ટેસ્ટ સિનારીઓ વિચાર્યો, તમે પ્લાન કર્યો, હવે એના એક્ઝિક્યુશન સ્ટેપ લખવાના છે. ઓકે, સૌથી પહેલાં હું યુઝર નેમ કરેક્ટ નાખીશ. ઓકે, પાસવર્ડ હું ઇનકરેક્ટ નાખીશ. ઓકે, અને હવે હું લોગિન ઉપર ક્લિક, જે રીતના મેં તમને કીધું હતું ઇનિશિયલી કે મારે એક જગ્યાએ 20 એપ્રિલે પહોંચવાનું છે સવારે 10 વાગે. મેં પ્લાનિંગ કર્યું કે બસ મારે અહીંયાથી ફ્લાઇટ પકડવાની છે, અહીંયા પહોંચવાનું છે. તમે એક્ઝિક્યુશનમાં શું કર્યું? કેબ બુક કરાવી એરપોર્ટ જવા માટે, ફ્લાઇટની ટિકિટ બુક કરાવી, હોટલ બુક કરાવી, એ બધું તમે શું કર્યું? એ પ્લાનિંગ અને એક્ઝિક્યુટ કર્યું. અહીંયા પણ એ જ વસ્તુ તમારે સિનારીઓ ડિફરન્ટ વિચારવાના છે અને એક્ઝિક્યુશન્સમાં એને કન્વર્ટ કરવાના છે ઓન પેપર. ઓકે, અને ફાઇનલી તમે જ્યારે આ બધા ટેસ્ટ કેસીસ પાસ થઈ જશે એક્સપેક્ટેડ રિઝલ્ટ સાથે, તમારી એપ્લિકેશનની એક્સપેક્ટેશન જે હશે એ પ્રોપરલી એક્ઝિક્યુટ થશે, પછી જ તમારું સોફ્ટવેર રેડી ટુ મૂવ, રેડી ટુ રોલ આઉટ, અથવા તો તમે કહી શકો કે કસ્ટમરને આપણે આપી શકીએ છીએ. ઓકે, અને એટલી જ આ બધા ડોક્યુમેન્ટેશન ઇઝ મોસ્ટ રિક્વાયર્ડ, કેમ કે આ બધા ડોક્યુમેન્ટ તમારે એન્ડ યુઝર, એન્ડ કસ્ટમર સાથે પણ શેર કરવા પડે કે અમે એક પ્રોસેસ ફોલો કરી, આ અમારા ટેસ્ટ કેસ હતા, આ અમે ટેસ્ટ કેસમાં એક્ઝિક્યુશન કર્યું, એના આટલા બધા રિઝલ્ટ છે, આ બધા પાસ છે, કયા દિવસે કયા ટેસ્ટ કેસીસ તમે એક્ઝિક્યુટ કર્યા એ બધું તમે નોટ કરશો અને ફાઇનલી કસ્ટમર સાથે પણ એ બધું શેર કરશો. ઓકે, ઓલરાઈટ, આઈ હોપ કે તમને એક ગ્લિમ્સ આવી હશે કે આપણે ટેસ્ટ કેસીસ કેવી રીતના બનાવવાના છે. પ્રોપર ફોર્મેટ, હજી સારી ફોર્મેટ સાથે આપણે આવશું આગળ અને આપણે એવી રીતના અસાઇનમેન્ટ્સને બધું પ્રેક્ટિસ કરશું અને આપણે આગળ જોશું. બરાબર, આઈ હોપ તમને આ ડોક્યુમેન્ટ પ્રોપર થયું હશે. તો એનું એક્ઝામ્પલ જોઈએ હવે. ઓકે, બિલો ઇમેજ શું કહેવા માંગે છે કે તમે ઇનવેલિડ ક્રેડેન્શિયલ નાખ્યા. ઓકે, તો એપ્લિકેશન્સ તો મને એન્ટર થવા દેતી નથી, પણ તમે જો બિહેવિયર કેવું છે. એક લેફ્ટ હેન્ડ સાઈડની ઇમેજ મને શું કહે છે કે સેમ પેજ ઉપર રાખે છે અને મને કહે છે જ્યાં પણ મેં ડેટા એન્ટર માર્યો હતો એની નીચે મને કહે છે કે રોંગ પાસવર્ડ.
રાઈટ. સો આમાં મારે કોઈ અલગ એક્શન કરવાની જરૂર છે નહીં. અને બીજા એપ્લિકેશનમાં તમે જોશો તો તમને એક યુઝરે પ્રોમ્પ્ટ એલર્ટ મેસેજ આપ્યો, રાઈટ. પાછળનું તમે જ્યાં સુધી હવે આના ઉપર ઓકે બટન પર ક્લિક નહીં કરો ત્યાર સુધી તમે પાછળ જઈ શકશો નહીં. આ લોગિન પેજ ઉપર તમે જઈ શકશો નહીં. તો ધીસ ઇઝ હાઉ એપ્લિકેશનના બિહેવિયર UI UXનું મેટર કરે છે કે તમારી ઇનવેલિડ ક્રેડેન્શિયલનો પાસવર્ડ ઓર મેસેજ તમારે અહીં આપો કે ક્યાં આપો, રાઈટ. તો નેક્સ્ટ કે તમે જ્યારે વેલિડ ક્રેડેન્શિયલ નાખ્યા ઓકે તો તમે લોગિન કરવા દો અને બંને એપ્લિકેશન તમને અહીંયા લોગિન કરવા દે છે, બરાબર. હવે સો ધીસ ઇઝ હાઉ આપણે આ ટેસ્ટ કેસીસ ફોલો કર્યો. ઓકે, યુઝર નેમ પાસવર્ડ ઇનકરેક્ટ નાખ્યો તો મને એરર આવવું જોઈએ, પ્રોપર નાખ્યો તો મને લોગિન કરવા દેવું જોઈએ, રાઈટ. તો એ હિસાબે તમે 1 by 1 ટેસ્ટ કેસીસ એક્ઝિક્યુટ કરશો અને એના પછી તમે ફાઇનલ કરશો કે તમારી એપ્લિકેશન પ્રોપરલી ચાલે છે કે નહીં ચાલતી. ઓકે, અને એના પછી ફાઇનલી આવે છે નોન ફંક્શનલની કમ્પેટેબિલિટી ટેસ્ટિંગ, જેમાં આપણે કહીએ છીએ કે તમે અહીંયા જોશો તો ગૂગલ ક્રોમ જે છે એ તમારો લેપટોપ પર પણ ચાલે છે. એ લેપટોપ તમારું કોઈ પણ ઓએસનું થઈ ગયું, તમે કહો કે બોસ મારું માઇક્રોસોફ્ટનું ઓએસ છે કે તમે કહો કે એપલનું છે, રાઈટ. તો ઓએસ તો કોઈ પણ ચાલશે. કે પછી તમે મોબાઈલમાં પણ જોશો તો એન્ડ્રોઈડમાં ચાલે છે, iOSમાં પણ ચાલે અને વિન્ડોઝના ફોન પર પણ ચાલે છે. એવી જ રીતે તમે કોઈ બેન્કિંગ એપ્લિકેશન લીધી તો એ iOSમાં પણ ચાલશે અને તમારું એન્ડ્રોઈડમાં પણ ચાલશે. કાઇન્ડ ઓફ કે તમારું ઓએસ જે છે ને એ ઇન્ડિપેન્ડન્ટ છે. એપ્લિકેશન શું છે, કોઈ પણ ઓએસ ઉપર ચાલવી જરૂરી છે અને ચાલવી જ જોઈએ. ઓકે, તો આ થઈ ગયું તમારું કમ્પેટેબિલિટી ટેસ્ટિંગ. સો આઈ હોપ કે અત્યાર સુધીમાં મેં જે નોન ફંક્શનલ ટેસ્ટિંગ, ફંક્શનલ ટેસ્ટિંગના ટાઈપ્સ, લોકલાઇઝેશન ટેસ્ટિંગ એ બધું મેં જ્યાં આટલો વિસ્તારમાં સમજાવ્યું. આઈ હોપ કે તમને સમજાયું હશે અને એના પછી જ હું આગળ વધી રહ્યો છું કે આપણે ડોક્યુમેન્ટેશન જે હું રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ હું તમને કહેવા માગું છું કે આપણે એક ડોક્યુમેન્ટેશન બનાવશું. સો બેઝિકલી એક પ્લાન આવે છે, ટેસ્ટ સ્યુટ્સ આવે છે અને ટેસ્ટ કેસીસ આવે છે. તો તમારે ઇન્ડિવિજ્યુઅલ મોડ્યુલ્સના ટેસ્ટ કેસીસ બને એ બધા તમારા એક ટેસ્ટ સ્યુટમાં જઈને બેસી જાય. ઓકે, લોગિન મોડ્યુલના ટેસ્ટ કેસીસ છે, બેન્કિંગ એપ્લિકેશનના ટ્રાન્ઝેક્શનના ટેસ્ટ કેસીસ છે, પેઈ એડ કરવાના ડિલીટ કરવાના ટેસ્ટ કેસીસ છે, રાઈટ. એ બધા તમે સિનારીઓ વિશે મારે પેઈ એડ કરવું છે તો એ એક સિનારીઓ થયું કે નવો પેઈ એડ કરવો, એમાં પણ સબ સિનારીઓ આવે કે સેમ બેંકનું કરવાનું છે કે બીજી બેંકનું કરવાનું છે. બીજી બેંકનું કરવાનું છે તો શું મને એ IFSC કોડનું પૂછશે કે નહીં પૂછે. તો એ હિસાબે તમારા ટેસ્ટ કેસીસ બની જાય છે, ટેસ્ટ સિનારીઓઝ બની જાય છે. નવું પેઈ એડ કરવાના પણ સબ બે ટેસ્ટ કેસીસ બને છે. સેમ બેંકનું પેઈ એડ કરવું છે અથવા તો બીજી બેંકનું પેઈ એડ કરવું છે, રાઈટ. તો એ હિસાબે તમારા ટેસ્ટ કેસીસ કેન બી મલ્ટિપલ ફોર અ ડિફરન્ટ મોડ્યુલ અને એ મોડ્યુલ્સને આપણે કમ્બાઈન કરીને એક ટેસ્ટ સ્યુટ બનાવે છે, રાઈટ. એ ટેસ્ટ સ્યુટ બનાવે છે અને એ ટેસ્ટ સ્યુટને આપણે ઇન્ક્લુડ કરે છે ટેસ્ટ પ્લાનમાં. ઓકે, સો આઈડિયલી 2 થી 3 મહિનાનો જેવી રીતના હું તમને આગળ કહીશ કે ડેવલપમેન્ટ સાયકલના હિસાબે તમારી ટેસ્ટિંગ લાઈફ સાયકલ ચાલે. તો ટેસ્ટિંગ લાઈફ સાયકલમાં શું છે, પ્લાનિંગ કરીએ. ઓકે, આવનારા 2 મહિનામાં મારી પાસે 3 મોડ્યુલ ક્રિએટ થઈને રેડી થઈને આવવાના છે. ઓકે, તો હું એક ટેસ્ટ પ્લાન બનાવીશ, એમાં 3 ટેસ્ટ કેસીસ ટેસ્ટ સ્યુટ બનાવીશ, જેમાં ટેસ્ટ સ્યુટમાં રહેશે એક મોડ્યુલના મલ્ટિપલ ટેસ્ટ કેસીસ, સેકન્ડ ટેસ્ટ સ્યુટમાં રહેશે બીજા મોડ્યુલના મલ્ટિપલ ટેસ્ટ કેસીસ અને ત્રીજા ટેસ્ટ સ્યુટમાં રહેશે ત્રીજા મોડ્યુલના મલ્ટિપલ ટેસ્ટ કેસીસ, રાઈટ. અને એ બધું ભેગું થઈને મારો ટેસ્ટ પ્લાન બનશે. ઓકે, આવનારા 2 મહિના માટે મારો ટેસ્ટ પ્લાન આ છે કે આ 3 ટેસ્ટ સ્યુટ એક્ઝિક્યુટ થશે, જેમાં અરાઉન્ડ 300 to 400 ટેસ્ટ કેસીસ છે. સો એ બધું તમારું આખું એક ડોક્યુમેન્ટેશન રેડી થશે અને જ્યારે QA એડમિન કહેશે કે નહીં અત્યારે હવે મારું સોફ્ટવેર રેડી છે, મારો ટેસ્ટ સ્યુટ ટેસ્ટ ABCD જેટલા પણ ટેસ્ટ સ્યુટ મેં બનાવ્યા છે એ પ્રોપરલી એક્ઝિક્યુટ થયા છે, એ પ્રોપરલી માઇનર માર્જિન સાથે આપણે કહી શકીએ છીએ કે મારું સોફ્ટવેર રેડી ટુ ડિપ્લોય છે. સો
આ છે QA ડોક્યુમેન્ટેશન, જે આપણે ઇન ડેપ્થ આગળ જોવા મળશે. ઓકે, હવે નેક્સ્ટ છે આપણું કયા કયા ટૂલ્સ આપણે યુઝ કરીએ છીએ. બગઝિલા છે, જીરા છે, એક્સેલ છે. આપણે બધું કિક ઓફ કરશું એક્સેલથી, અને પછી આપણે જીરા કરીને એક સોફ્ટવેર છે, હા, જેમાં આપણે આગળ જોઈશું કે તમે કેવી રીતના મેનેજમેન્ટ કરો છો ડિફેક્ટનું, અથવા તો STLC લાઈફ સાયકલ વગેરે વગેરે. ઓકે, નેક્સ્ટ છે તમારું ડોમેન. હવે હું તમને આ વસ્તુ એટલા માટે મેં અહીંયા જાણ કરવા માટે રાખી છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં, રાઈટ, મલ્ટિપલ ડોમેન્સ હોય છે. આજે તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જશો તો તમને મેનુમાં શું મળશે? ચાઇનીઝ મેનુ, તમને ગુજરાતી મેનુઝ મળશે, તમને પંજાબીનું મેનુઝ મળશે, તમને બેવરેજીસ છે, ચા કોફી વગેરેનું મળશે, કે આઈસ્ક્રીમ ખાવાનું મળશે. કે તો એ બધા શું થઈ ગયા? રેસ્ટોરન્ટની અંદર નાના ડોમેન. કે કોઈકને પંજાબી ખાવું છે, કોઈકને સાઉથ ઇન્ડિયન ખાવું છે, કોઈકને ચાઇનીઝ ખાવું. એવી જ રીતના IT ઇન્ડસ્ટ્રીમાં પણ અલગ અલગ ડોમેન હોય છે, જે અલગ અલગ સેક્ટર માટે સોફ્ટવેર બનાવતા હોય છે. એક થઈ ગયું ઇન્સ્યોરન્સ થઈ ગયું, એક થઈ ગયું બેન્કિંગ, બીજું થઈ ગયું ફાઇનાન્સ, લોજિસ્ટિક્સ થઈ ગયું, અથવા તો એન્ટરટેનમેન્ટ. પણ આ બધામાં QA જરૂરી છે અને છે. કેમ કે અંતે તમે શું ઇમ્પ્લિમેન્ટ કરવાના છો? સોફ્ટવેર. અને સોફ્ટવેરને શું જોવે છે? એટ ધેટ QA વગર તમારો સોફ્ટવેર રિલીઝ થશે નહીં. કસ્ટમર QA ડોક્યુમેન્ટેશન વગર તમારો સોફ્ટવેર રોલ આઉટ કરશે નહીં. એટલા માટે ક્વોલિટી એશ્યોરન્સ એન્જિનિયરિંગ છેલ્લા દાયકામાં બહુ જ મહત્ત્વનો રોલ પ્લે આઉટ કરે છે. અને છેલ્લા દાયકાથી હું કહી શકું છું ને, આવનારા દાયકા સુધી તમારો ક્વોલિટી એશ્યોરન્સનો રોલ હંમેશા રહેશે અને રહેશે બધી જ જગ્યાએ. ઓકે, સો ધીસ ઇઝ હાઉ. હવે હું QA ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અસ. આજે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યો હતો કે મારી બ્રેક ફેલ થઈ ગઈ છે. તો એ એક્ઝામ્પલને હું આજે હજી આગળ કરવા માગું છું કે આજે મેકેનિક આવી જાય ને, તો મેકેનિકને પણ જોવું પડે, ચેક કરવું પડે, ક્વોલિટી જોવી પડે, એશ્યોર કરવું પડે કે બોસ આની બ્રેકનો વાયર જ ખરાબ છે કે નહીં. અગર બ્રેકનો વાયર સારો છે, માની લો બ્રેકનો વાયર સારો નીકળ્યો, તો મારે બીજો સિનારીઓ વિચારવો પડે કે ઓકે, એની ડિસ્ક બ્રેક અથવા તો લાઇનર ખરાબ થયા હશે. હોઈ શકે કે નહીં? આપણને એમ જ થાય બ્રેક ખરાબ થાય એટલે શું? વાયર તૂટ્યો. બ્રેક ખરાબ થવાના હજારો કારણ છે બોસ. તમારે લાઇનર ઘસાઈ ગયા છે, બ્રેકનો વાયર તો ચાલે છે, પણ લાઇનર ઘસાઈ ગયા હોવાને લીધે તમારી બ્રેક લાગતી નથી, અથવા તો ડિસ્ક બ્રેકમાં રબર ઘસાઈ ગયું હોવાને લીધે લાગતું નથી. તો એ હિસાબે એક જ વસ્તુના 10 પહેલું હોય છે. એ પહેલું આપણે ડોક્યુમેન્ટ કરવાના છે, રાઈટ? તો એ હિસાબે તમારે QAના ડોક્યુમેન્ટેશન બને, એક્ઝિક્યુટ થાય, સેવ થાય, ઓડિટ થાય, અને ફાઇનલી કસ્ટમર એક્સેપ્ટ કરે, અને એના પછી જ તમારું સોફ્ટવેર પ્રોડક્શનમાં એન્ડ યુઝર માટે ડિપ્લોયમેન્ટ કરવામાં આવે છે. અને ફાઇનલી આજે આપણે બેઝિક્સમાં આપણે જોયું કે આજે સોફ્ટવેર ટેસ્ટિંગનો શું રોલ છે, રાઈટ? આજે તમે મેન્યુઅલ ટેસ્ટિંગ છે જે 2 થી 3 વર્ષ માટે તમારે કરવું જરૂરી છે. કેમ કે તમે એકવાર હેન્ડ્સ ઓન કરી લેશો ને મેન્યુઅલ ટેસ્ટિંગ, એના પછી તમારી માટે ઓટોમેશન ટેસ્ટિંગ વેરી વેરી ઇઝી થઈ જશે. અને આ લેવલ ઉપર તમે ISTQB જે ઇન્ટરનેશનલ સોફ્ટવેર ટેસ્ટિંગ ક્વોલિફિકેશન બોર્ડ, રાઈટ? સો એ બહુ જરૂરી છે. અને ISTQB સર્ટિફાઈડ ટેસ્ટિંગ તમે કરશો તો તમારા ફ્યુચર માટે પણ બ્રાઇટનેસ વધારે છે. અને ઓટોમેશન છે, અને એવું નથી કે IST સર્ટિફિકેશન્સ કરવું જ જરૂરી. ઇટ્સ અ એડ ઓન પોઈન્ટ્સ બેઝિકલી ઓન યોર રેઝ્યુમ. પછી એનાલિસ્ટ તમે બની શકો, રાઈટ? પછી બેઝિકલી તમે શું ટેસ્ટ કરવા માંગો છો, તમારી ટીમ સાથે શું કરાવવા માંગો છો, એ બધું. અને ફાઇનલી તમે ટેસ્ટ મેનેજર બનીને, જે મેં તમને કીધું કે આ જે ક્વોલિટી એશ્યોરન્સનું બીજું છે
એના તમે હેડ બની શકો. સો આ એક રોડમેપ છે. સારી વસ્તુને ગ્રો કરતાં વાર લાગે અને ટાઈમ લે, સો એ હિસાબે આ ટેસ્ટિંગ આગળ વધે એમ છે, બરાબર. સો યસ, સો અહીંયા આપણું બીયુ પછી તો કાંઈ નથી, પછી એના પછી તમે ડિરેક્ટર બની શકો, રાઈટ, અથવા તો તમે બોર્ડ ઓફ મેમ્બર બની શકો. તો એ હિસાબે તમારું ટેસ્ટિંગનું લાઈફ સાયકલ છે, તમારી ક્વોલિટી એશ્યોરન્સ એન્જિનિયરિંગની કેરિયર ગ્રોથ છે. તો યસ, અહીંયા આપણે આજનો સેશન જે છે વિથ પોઝિટિવ નોટ કે બોસ તમે આગળ જતાં બહુ સારી પ્રોગ્રેસ કરો ટેસ્ટિંગમાં, ક્વોલિટી એશ્યોરન્સ એન્જિનિયરિંગમાં. એ હિસાબે આપણે વિચારી અને આગળ વધીએ અને આપણે આવનારા સેશન્સમાં મળશું. ત્યાં સુધી આપણે ટેક કેર, બાય. અને યસ, આઈ હોપ કે તમને આજનો જે સોફ્ટવેર ટેસ્ટિંગનું જે બેઝિક્સ છે એ તમને આઈડિયા આવી હશે અને તમને સારી રીતના અન્ડરસ્ટેન્ડિંગ મળી હશે. એ હિસાબે આજે આપણે સેશનનો કન્ક્લુડ કરીએ. થેન્ક યુ વેરી મચ ફોર યોર ટાઈમ એન્ડ થેન્ક યુ. યા, બાય.